જય ગિરનારી મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ હવે ભારતીય આશ્રમમાં જવું છે આપણે. ભારતીય આશ્રમમાં બાપુ તો આજે હયાતમાં નથી, પણ આપણે એમના દર્શન કરીશું આપણે શરણ પાદુકાના. તો ચાલો આપણે ભારતીય આશ્રમમાં જઈએ. તો મિત્રો હાલો હવે તમને બતાવું ભારતીય બાપુના આશ્રમની અંદર જે બગીચો છે, કેવો સાયો છે, આંબાનો સાયો સારો છે બેસવાનો. તો મિત્રો ત્યાં આપણે ઘડીક પોરો ખાવો છે, ને જો તમને બતાવું કે આ ભારતીય બાપુના આશ્રમમાં કેવો આનંદ આવે, એક આમ મોજથી બેસવાની મજા આવે. જો મિત્રો, જો આ રીતે આવો બગીચો છે મિત્રો અહીંયા. જો આંબા છે મોટા મોટા, અને અહીંયા બાજુમાં છે ગૌશાળા. જો રીનાની અહીં બેઠા. થાકી જા હે? તો ઊભા થાવ. થાકી જાઓ તો ક્યાં જાઉં? ફરવા જાઉં હે? મિત્રો તમને અહીંયા બાપુ ગાયું રાખે છે, ગાયોના તમને દર્શન કરાવું. જો મિત્રો અહીંયા ગાયું છે. જો મિત્રો આની અંદર જે ગાયું છે ભારતીય બાપુના આશ્રમમાં. જય ગાય માતા. મિત્રો આવો જુનાગઢ તો આવી બહુ મજા આવી છે. વણ મિની કુંભ મેળો છે, એટલે વણનો મેળો કાંક અલગ જ વેરાયટીમાં જમવાનો છે. એટલે આવો તો મળીશું આપણે જુનાગઢમાં. હાલો રીના, તો હવે શક્કરબાગમાં જવું? દીપડો હે? હું જોવા દઉં દીપડો. કાનાભાઈ ને અમારે દીપડો જોવા જવું છે મિત્રો. કેમ લાગે દીપડો આ જોઈ શકશે? હે ભાઈ, તું દીપડો જોઈ શકીશ? માનસીબેન તમારે દીપડો જોવા જવો? હે? હાવજ. તારે સિંહ. સારું હાલો. તો હાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અત્યારે ભારતીય બાપુના આશ્રમમાં. તો આપણે ભારતીય બાપુની જે વ્યાસપીઠ હતી એનું ગાદી મંદિર, ત્યાં આપણે પહોંચી ગયા હતી. તો હાલો મિત્રો તમને બતાવું કે ભારતીય બાપુ જે ગાદી ઉપર બેસતા વ્યાસપીઠ હતી એ તમને દ્રશ્ય બતાવું. એ વખતનું આપણે જૂની વસ્તુ બાપુની યાદગીરીમાં જે હતી એ વસ્તુ તમને બતાવું મિત્રો. આ જો મિત્રો, તો જો મિત્રો આ છે ભારતીય બાપુના અહીંયા વ્યાસપીઠ બેસવાની. અહીંયાની યાદગીરીમાં જે ફોટા હતા એ ફોટા જો બાપુ જે તપ કરતા એ ફોટા. જો મિત્રો આવી રીતનું છે. અને હવે મિત્રો બતાવું તમને કે ભારતીય બાપુનું જે જૂની જે ગાદી ઉપર જે બેસતા એ જ ગાદી બતાવું તમને. તો જો મિત્રો અહીંયા બાપુ જો અંદર જે ગાદી થઈ ગાદી ઉપર બેસતા, અને બાપુ હતા ભારતીય બાપુ એ વખતમાં જે હાર્મોનિયમ બાપુ જે વગાડતા એ હાર્મોનિયમના તમને દર્શન કરાવું. તો જો મિત્રો આ છે બાપુનું હાર્મોનિયમ જૂનવાણી. મિત્રો આપણે ભારતીય બાપુના દર્શન નથી કર્યા, પણ આપણે બાપુના હાર્મોનિયમના દર્શન કરી લઈએ. જો આ રામસાગર છે, અહીંયા બાપુની શરણ પાદુકા છે. હાલો મિત્રો, તો આગળ હું તમને આ શિવરાત્રિ બધા સાધુ સંતોના દર્શન કરાવીશ. વિડીયામાં બના રહીજો, બરાબર? જય ગિરનારી.
જય ગિરનારી મિત્રો. તો અમે પહોંચી ગયા છે હવે ભારતી બાપુના આશ્રમમાં અમે નીકળ્યા છીએ બહાર, અને હવે આપણે રીના સાધુ સંતોના દર્શન કરવા માટે જવું ને. હા, તો હાલો આપણે અહીંથી હાલતા થાવી આગળ. તો અને આપણા ચાક મિત્રોને પણ આપણે સાધુ સંતોના દર્શન કરાવી. હા, હે તો આપણે અહીંથી ધીમે ધીમે આગળ વધવી છીએ. તો આ બાજુ હમણાં સાધુ સંતોની રાવટી આવે છે. જો તમે આ બાજુ જોઈ રહ્યા છો, જો બધા આ બાજુ બધા સાધુ સંતો જ છે. વાહ વાહ, સાધુ સંતો છે બધું. હા, હે વાહ વાહ. એટલે હા, જો બાજુ જો કેવી સરસ મજાના સાધુ સંતો. જો આ એ સાધુ સંતોનો ઉતારો કહેવાય. આ અમુક અમુક હજી તૈયારી કરી રહ્યા છે મિત્રો. જુઓ, હા, હજી સાધુ સંતો બધા આવી રહ્યા છે. અને ઓળના વર્ષનો મેળો બહુ મિની કુંભ મેળો મિની કુંભ મેળો, હા, જોરદાર મેળો ભરાવાનો છે મિત્રો. અને તૈયારી બહુ સારી છે. બહુ મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ તૈયારી થઈ રહી છે બધી મેળાની. અને આપણે સાધુ સંતો વધારે બે મેળામાં આવવાના છે. હા, મિની કુંભ મેળો, મિની કુંભ મેળો. આપણે જે પ્રયાગરાજનો મેળો ગયો એ પછીનો અત્યારે આ મિની કુંભ મેળો છે. જો આપણા માતાજી બેઠા છે. હા, જો બધા સાધુ સંતો એની તૈયારીમાં જ છે. વાહ વાહ. આ મેળો સાધુ સંતોનો હોય ને પણ. હા, ગિરનારની ગોદમાં મેળો એટલે સાધુ સંતોનો જ કહેવાય. જો આ બધા કેવા સાધુ બેઠા છે, જોજો તમે. ગિરનાર ભગવાનના દર્શન કરીને અનેક ભક્તો સાધુ સંતો ધન્ય ધન્ય થાય છે. ધન્ય ધન્ય થાય છે. એટલે આપણે તે ધન્ય ધન્ય જો આ સાધુ અખાડામાં જો આ સાધુ નો ખેડો કવડો મોટો છે. અને આ બધે ઓલા શું કહેવાય, ધૂણા. હા, ધૂણા. જો તૈયાર થઈ ગયો છે. વાહ વાહ. સાધુ સંતો આ ધૂણા આવે પેટાવે તૈયારીમાં છે સાધુ સંતો બધા. હા, તો એના પણ આપણે દર્શન કર્યું. અને જય ગિરનાર. દો ભાઈ, હે ભોળાનાથ. આ આપણે ભવનાથ તળેટીમાં મેન મંદિર આવ્યું છે. ઊંસો છે ગરવો દાતાર, એની છે નમેલ શાબારી, વસમાં ભવે હર ભારી, એવો ગરવો દાતાર, ગિરનારી રે બાવો, ગિરનારી રે, ગિરનારી રે બાવો, હે ગિરનારી રે. વાહ વાહ, જય ભોળાનાથ. કેમ પણ ભોળાનાથનું પેન્ટિંગ જો કેવો મસ્ત બધું શણગારેલું છે. આ વખતનો મેળો કાંઈક અનોખો છે. બધાય મિત્રો જોવા આવજો. માનસીબેન જો શૂટિંગ ઉતારે, જો શૂટિંગ ઉતારે છે. જો વાહ વાહ. લે, આ હું ત્યાં દરવાજા પર ઊભી હતી અને ભગતે ઉતારી લીધેલું છે આ શૂટિંગ. જો આ ગેટ છે. મારા માનસીબેન શૂટિંગ કરી રહેલા છે. એને મારે ઘણો એવો શોખ છે ઉતારવાનો શૂટિંગનો. માનસીબેન ને પહેલેથી જ શોખ છે. મારા મમ્મી જો તો હું બતાવે છો આ? હું ગિરનાર બતાવું છું. વાહ વાહ, ગિરનાર. જો કવડી મોટી શિવલિંગ. જો આ ભાઈની પાસે નાની વાંદરો છે. જો નાની બાળક મજાનું બચ્ચું છે. જો એને બાળકની જેમ જ તૈયાર કરેલું છે. જો કપડા પહેરાવેલા છે સરસ મજાના. જો જેમ બાળકને હાચવે એ જ રીતે આ વાંદરાના બચ્ચાને હાચવે છે. પછી મિત્રો આ બાજુ મેં આવેલા ને ત્યાં એક સાધુ વાંદરાને સાથે લઈને આવેલા હતા. ફુગા સાથે રમતું હતું વાંદરું. જુઓ, જો એ થાંભલી ઉપર ચડે છે અને હેઠી ઉતરે. જુઓ, તો એ ફુગાને તોડે છે. જુઓ, વાહ વાહ, જય ગિરનારી, જય ગિરનારી.